હવે હામડા બરાબર થયો લ્યો. હા હાલ તો તને લેવા જ આવ્યો છો. એ સરપંચ કાખલો મૂકી દો. એ રાજા કાખલો નહીં મેકાયો. તમે કોનો કાખલો પકડ્યો ખબર છે ને તમને? એ ભાઈ ઈ તો ખબર જ હોય કે નહીં, રાજ્યનો કાખલો પકડ્યો ભૂખંડના છોકરાનો. લે હવે તમને પ્રેમથી કહું છું કાખલો મેકી દો, નકર હવે ન થવાની થશે. કાખલો નહીં મેકાય, તને લેવા જ આવ્યો છો. હાલ મારી સરપંચ રેવા જો. એ કાખલો તો મેકાય જ નહીં રાજા. ઠીક એમ તમે નહીં માનો. હવે છે ને હમણાં મોબાઈલ લઈને જાઉં છું. એ ક્યાં મોબાઈલ લઈને જાય? હજી ઓલો વિડીયો કઈ ડિલીટ નથી માર્યો, પડ્યો જ છે મારી પાસે. હા તો લાય તો ફોન લાય તો. ક્યાં પડ્યો? હા ફોન લાય ક્યાં હે? એમ ફોન કઈ ખિસ્સામાં લઈને ન રખડું તો એ તો હંતાડી દીધો છે અને તમને કોઈને બતાવવાનો નથી. એ રાજા હું તો આમ જો તને ખાલી લેવા આવ્યો છો કે હાલ ઓલા વાલજીભાઈ છે ને માની ગયા છે. એ હે ને રાજીનામું આપવા તૈયાર છે ઉપસરપંચ માંથી તે અને સભ્યમાંથી તે. હવે તે હે ને ગામમાં તું ઉપસરપંચ બનીશ. હાચી વાત છે ને? એટલે ભાઈ હાલ ને તમ તારે એના ઘરે જાવી, તમ તારે બરોબર ને 2 સહી કરી નાખો એટલે તું ઉપસરપંચ બની જાય. હા હા પછી જો ન્યા જઈને કઈ રમત થઈ ને તો આસપાસ વાટે નહીં રહું. એ રાજા મારી પર વિશ્વાસ રાખ, કાંઈ તમ તારે દગો જ નહીં થાય. બસ હાલ તમે જો ખાલી લેવા થયો. આ તો હું ખાલી મસ્તી કરતો હતો. તો હાલો સરપંચ. હાલો બેઠ રાજા બેઠ. જો વાલજીભાઈ રાજ્યાને લઈને આવ્યો છો બરોબર કે નહીં? હવે તમે છે ને ઉપસરપંચ માંથી રાજીનામું આપો અને સભ્યમાંથી એટલે રાજ્ય બની જાય ઉપસરપંચ. હા તો કાંઈ વાંધો નહીં સરપંચ, લાવો કાગળિયા. એ વાલજી કાકા એમ કાગળિયાની ઉતાવળ નથી કરવાની, આમ હોજ્યું મોઢું રાખીને સહી નથી કરવાની. તમે રાજી છો ને? હા રાજી જ છું રાજા. ઈ જો હા રાજી જ છું. વડકા નહીં કરવાના, શાંતિથી. આપા રાજી છું બસ. હા જરાક દાંત તો કાઢો જણે. દાંતમાં હું કાઢો રાજા? રાજી છું એટલે રાજી છું. એમ તમારું દિલ નથી દુખાતું ને? પર્યાણી નહીં હો વાલજી કાકા. ના 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 ના, દિલ કાંઈ દુખાતું નહીં તમ તારે. હું પ્રેમથી તમ તારે સહી કરવા રાજી છું બરોબર. હા નકર તમ તાર 5 વર્ષ હજી કાઢી નાખો ઉપસરપંચમાં, આપણે કઈ ઉતાવળ નથી. એ રાજા હવે 5 વર્ષ કાઢવા નથી ભાઈ, હું ધરાઈ ગયો છું. હું તમ તારે લાવો પેલા સરપંચમાં રાજીનામું આપી દઉં અને પછી સભ્યમાં આપી દઉં. બરોબર ને? હવે રાજી ને? હા હા બસ એ આલ્યો સહી કરી નાખો પેલા બરોબર ને? એવું મારે વાલજી કાકા એકવાર દાંત કાઢો. રાજા રાજી છે ભાઈ. હા પણ સમજાવો. પણ હવે કરી નાખો ને સહી એવા તમે. પછી અમારા દાંત કાઢીને સહી કરવાની. હા કરી નાખો. વાત કરો છો તમે. જો હાલો હવે વાલજીભાઈ રાજીનામું આપ્યું છે બરોબર કે નહીં? હવે રાજા તું આ ફોર્મમાં થઈ કે નહીં બરોબર? એટલા ઓલામાં. હા હા જો પેલા સભ્ય નહીં અને પછી તું ઉપસરપંચ બની ગયો. 2 સેકન્ડ નહીં. ભલે ભલે બરોબર. લ્યો સરપંચ. હવે આજથી ગામમાં ઉપસરપંચ તું બરોબર ને? બધા સભ્યનું કહી દઈશ. ઉભા રે સરપંચ, 1 મિનિટ. ભાઈ તારા ફોર્મ ને શું કરવું હવે? આ ફોર્મ તો જોઈશે મારે. ભાઈ તારા ફોર્મ ને શું કરવું? વાલજી કાકા બોલો. રાજી ને? હા રાજી શું તો રાજા? હવે આજથી ઉપસરપંચ હું બરોબર. હા તું. હા અને હવે પંચાયતના અત્યારે જે કાંઈ કામ હાલે છે કે એ પહેલા તમે કાંઈ કામ કર્યા એમાં તમારો કોઈ હક ઈચ્છો નહીં બરોબર. અરે કોઈ ઈચ્છો નહીં રાજા તમ તારે. આમ તો જ્યાં કામ હાલતું છે ત્યાં કોઈ દિવસ મારે ધક્કોય નહીં. પછી કાંઈ બસ હવે તમારે કાંઈ કામ હોય કે પંચાયતનો દાખલો કઢાવવો હોય તો પહેલા મને મળવાનું. હા એ તો શેઠથી ને સરપંચ તને મળવાનું. બરાબર. હા સારું લ્યો સરપંચ હવે આજથી હું ઉપસરપંચ. હા બરોબર ઉપસરપંચ તું. સરપંચ એક 5000 રૂપિયા આપો લ્યો. એ હજી ઉપસરપંચ બન્યો ભેગા ઉશીના માગવા બન્યો? એ ઉશેના નથી માંગતો, હવે ગ્રાન્ટ મંજૂર થાય એમાંથી વાળી લેજો. એ રાજા હજી એક કામની ગ્રાન્ટ મંજૂર થઈ જ નથી પાસ અને કાંઈ કામે નથી થયું તો ગ્રાન્ટ શેની મંજૂર થાય? એ સરપંચ હવે ગામમાં ગ્રાન્ટ તો આવ્યા જ કરશે અને હું ગ્રાન્ટની વાત નથી કરતો, મારા કપડાની વાત કરું છું. એ રાજા કઈ કપડા લેવા પૈસા હું થોડો આપું તને? એ સરપંચ હવે હું ઉપસરપંચ થયો છું, આમ કઈ લગર વગર થોડો હારો લાગે છે? કપડા તો હારા જોવે કે નહીં? 4-5 જોડી લઈ આવું. વાલજીભાઈ તમે ખોટું કર્યું, રાજીનામું આપ્યું ને ઈ જ તે. એમાં ક્યાં મેં ખોટું કર્યું ભલા મળશો? આ તો વાંધો છે મારે. હવે કાંઈ વાંધો નહીં, હજી બન્યો હે ક્યાં 5000 સીધા લઈ જાય. આપો આપો. આલા 5 બરોબર. હા રાજી ખુશી થી આપોસ ને? લાય રાજી તો નથી ત્યાં તો પરાણે જ આપું છું. આ તો ઓલા આકલા જે દિવાલ ના ના સમજો હાવ રાજી છે. તમ તારે કપડા લઈ લે નવા 3-4 જોડ લઈ લે હારા હારા. હા હાલો. આજા ક્યાં સરપંચ? આ તમે કેવું કર્યું? હજી સહી કર્યા ભેગી કીધું લાવો 5000 રૂપિયા. હવે તમને બધું છે ને ગળે ઘૂંટડો નહીં ઉતરે. તમે જોજો હવે. હવે જ્યાં સુધી એની પાસે વિડીયો છે ને ક્યાં સુધી હું તો હલવાનો એમ જ રાખવાનું મારે તો. આ એ તો રહેવાનું જ છે શું છે હવે? લે મારો બેટો રાજ્યો તો જો કેવી એટીકેટીમાં ફરે છે. હા સરપંચ એને ગોતતા હતા ને ઉપાડું. એ રાજા ઓહો હું વાત છે
ફૂલ એટીકેટીમાં ફરે છો તું બાકી. હા હા વાંધો નહીં વાંધો નહીં. વાંધો નહીં વાળા. હાલ હાલ સરપંચ તને છે ને કે જૂના ગોતે છે તારી પાસે એનો વિડીયો છે ને હાલ તને સરપંચ પાસે લઈ જાઓ. એ પથ્થુભાઈ પેલા મારી વાત સાંભળો. શું છે? હવે છે ને સરપંચ મને નહીં ગોતે, મારું કામ છે ને તો મારી પાસે એને આવવું પડશે. હવે તું કઈ એવો થોડો વીઆઈપી શોખ સરપંચ તારી પાસે આવે. અને પથ્થુભાઈ હવે બોલવામાં બે સભ્યતા રાખજો. કેમ? હવે હું છે ને રાજ્ય નથી રહ્યો, ગામનો ઉપસરપંચ છું. હે? હા રાજુભાઈ કહેવાનું. કેલેથી બની ગયું આ બધું? અને આ વ્યાજ વટાવના ધંધા જે હાલે છે ને એમાં હવે મારે 2% વધારીને કરજો. લે હાલ. એ ઉપસરપંચ એવું કાંઈ ન હોય. હવે ઓલા પેલા ઉપસરપંચ હતા ઈ તો એવું કાંઈ ન લેતા. પહેલા ન લેતા ને એ ઉપસરપંચને કાંઈ ખબર ન પડતી, અને હવે મને બધી ખબર પડે. સમજાઈ ગયું? અને જો મની લોન્ડરિંગનો કેસ છો તો સીધા જાશો સાબરમતી, ને કોઈ જામીન નહીં મળે, અને ગામમાં વરઘોડો નીકળશે ને એ બધું જુદું. એ રાજા, આ કાંઈ છે ને તમારી સરકારી ગ્રાન્ટના પૈસા નથી હો, મારા પોતાના પૈસા છે. મારા જ પોતાના જોખમે છે ને હું આ ધંધો કરું છું. આમાં છે ને તને ભાગ માગવાનો હોય જ નહીં ને તને ભાગ મળે નહીં. તો કાંઈ વાંધો નહીં પથ્થુભાઈ, તમ તારે ફેરવો 20% ગામમાં. હવે હું જોઉં છું તમે કેવો ધંધો કરું છું, અને આજથી છે ને આ રાજુ ઉપસરપંચ બોલે છે, ધ્યાન રાખજો. વાલજીભાઈ તો ઉપસરપંચ માંથી છે ને રાજીનામું દઈને ઘણી કરી છે. હવે રાજ્યો છે ને હેઠો નથી બેહવાનો, મને છે ને સરપંચ પાસે જ જવા દે. લે આવ્યા રાજ્યા, એલા ઉપસરપંચ આવ્યા આમ. કા સરપંચ ક્યારનું જીસીબી હાલે છે? 5 કલાક થઈ છે. મને લાગતું નથી. તમારી કેટલી ભેળવી? મારી 5 ભેળવી એટલે 10 લખાવવાની છે, એટલે ગ્રાન્ટ મંજૂર થઈ જાય. હા તે વાંધો નહીં, એમાં પાછા આપડી ભેળવી દેજો પાછા. એ ભાઈ તારી થોડી 5 ભેળવવાનું હોય, સરપંચની 5 ભેળવી એટલે બરોબર. તું કે તો તારી 2 કલાક ઉમેરી દઉં. સરપંચ 2 તમારી રાખો ને 5 મારી રાખો, તો એમ કરો. ઈ તો નહીં જ મેળ આવે તમ તારે. નહીં મેળ આવે? નો જ મેળ આવે ને કાંઈ. અત્યારે ઓલો ફોન પડ્યો છે મારી પાસે આખલા વાળો. એ ભાઈ એવું કાંઈ નથી કરવાનું. તમ તારે 5 કલાક તારી ચડાવી દઈશ, બરોબર ને? 15 કલાક લખી નાખો એટલે 15 કલાકની ગ્રાન્ટ મંજૂર કરાવી નાખી, બરોબર ને? તે સારું હાલો સરપંચ મળવી પછી હો. હવે હું મળેલા ભાઈ 5 કલાક તો વધારાને લખાવીને ગયો છો. વાલજીભાઈ ને મારે કેવું પડશે, આને ઉપસરપંચ બનાવીને તો ગાણી કરી. હવે જવા દે વાલજીભાઈ પાસે. વાહ ઉપસરપંચ વાહ, ઘડીક વારમાં તો કલર બદલાઈ ગયો. હું હા કલર તો હવે બદલાશે જ તે, પણ તમે આમ કેમ પા? ક્યાંય પાહું સરપંચ ને ઘરે જ આવશો. હવે તો સરપંચ નો કેળો મેકો ન્યા શું છે હવે તમારે? ત્યાં આવું છે હું, મારે જૂનું કામ પતી ગયું ને એની ગ્રાન્ટ આવેલી છે, એટલે મારે એમાં નહીં લેવા જવાના પૈસા. એ વાલજી કાકા ઘડીકમાં ભૂલી ગયા તમે, હજે સાઈન કરી રહ્યા છો કે મારો કોઈ કામમાં હક ઈચ્છો નહીં, એટલે હવે તમે આરામ કરો ઘરે, એમાં તમારું કાંઈ લેવા દેવા નહીં. રાજા આ નવું કામ થાય ને એમાં કાંઈ નહીં, જૂનામાં મેં પૈસાનું રોકાણ કરેલું છે એ તો હું લેવાના છો સરપંચ આગળ છે. તો એ રોકાણ કર્યું ને એ હવે તમે ભૂલી જાઓ, બાકી એમાંથી તમને 1 રૂપિયો મળશે નહીં. જાઓ આરામ કરો. અચ્છા કાંઈ વાંધો નહીં, તું તમે આરામ કર, હું રોજ આગળ સરપંચ આગળ છે લઈને રોકડા આવી. તું શું વાત કરે મને, મારું જૂનું કામ હતું મેં રોકાણ કર્યું, ત્યાં થોડું કર્યું હું લે. સારું સારું તો લ્યો લ્યો. હા તે જો જાવ છો લેવા. વાલજી કાકા એમાંથી હવે તમારો ભાગ નહીં લાગે, રાજુભાઈ નો ભાગ લાગશે. સરપંચ હું આમ કાંઈ નો હાલે હો. પછી શેનું? એલા રાજ્યો તો મારી પાસે ટકાવારી માગવા માંડ્યો. મને કહે છે ને તમારે 2% છે ને તમારું વ્યાજમાંથી મને દેવા પડશે, બાકી કે તમને છે ને હું સાબરમતી જેલમાં નખાઈ દઈશ, ગામમાં છે ને સરઘસ કાઢીશ તમારું, એવી ધમકી આપે છે મને. એલા પથુભાઈ ઉપસરપંચ બન્યો ને તારું હું હેરાન થઈ ગયો. 5000 તો રોકડા લઈ ગયો અને જીસીબી ની 5 કલાક એ લખાઈ નાખી. હવે હું વિચારું છું કે આનું કાંઈક કરવું પડશે. હવે કરવું શું પડે, આપણે વાલજીભાઈને મનાવીએ કે તમે છે ને પાછા ઉપસરપંચ બની જાઓ, આને કાઢો, બાકી આ આપણને કઈ હકે નહીં રહેવા દે. અને રાજ્ય આગળ મારું પ્રૂફ છે ને, એટલે હે ને હું પથુભાઈ કાંઈ નથી બોલતો. તો એ પ્રૂફ મારા હાથમાં આવી ગયો કે ને વિડીયો, તો રાજ્યને મારીને પાડી દેવાનું છે ભાઈ, ભલે ઉપસરપંચ હોય તોય તે. તો ભલા માણા આમાં તમારા રાજકારણમાં હું કઈ વચ્ચે નથી આવતો, તો મારે એને છે ને 2% દેવાના. હવે આનું કાંઈક વિચારવું પડશે. લે જો વાલજીભાઈ હું છે સરપંચ. બસ બળતરા છે, તમે જિંદુની નિવૃત્તિ લીધી ને તારું મારે જ નક્કી બળતરા જ છે. હા તે હું શું કહું તમને, હું ઓલી ગ્રાન્ટ માંથી આવ્યા ને પૈસા આપણી જૂની, હા એના પૈસા લાવો યાર, હું આવ્યો. હવે એ બધું ભૂલી જાવ ને, હવે ક્યાં તમારે પૈસાની જરૂર છે, તો જ તમે રાજીનામું દીધું હોય. એમ ભૂલી કેતી જાય સરપંચ, એમાં મારું રોકાણ હતું હા ભલા મળશું, અહીંયા હારું તો સાને આવો, એમાં વચ્ચે રાહ મળે કે હું આવું જ છું, વાહ વાહ લ્યો. હા તે કાંઈ વાંધો નહીં, એમાં તમારા 25000 છે ને હું દઈ દઉં. કશો એટલે ભાઈ હું કાં વાહ વાહ આવે છે આની? વાહ નથી આવ્યો સરપંચ, ગ્રાન્ટ મંજૂર થઈ ને એનો ભાગ લેવા આવ્યો છું. હા તે કાંઈ વાંધો નહીં, 5000 ની ગ્રાન્ટ મંજૂર થયેલી છે, તને આપી દો 1000 રૂપિયા. એ સરપંચ 5000 ની નહીં હો, મને બધી ખબર છે. કેટલાની થઈ તો? ₹1,00,000 ની થઈ છે. ₹1,00,000 ની થોડી વાર તને કોઈ કીધું ₹1,00,000 થાય?
હવે એ બધું મને ખબર જ છે, સમજી રાખવાનું તમારે. હું તમારે ત્યાં આગળ જ હાલી. એ વાલજીભાઈ તમે ઘાણી કરી હો. હવે આનું કાંક સમજાઈ ગયો ને તો સારું છે. હવે હું કંટાળી ગયો છું આનથી. આ તો પણ એક સરપંચ કામ કરો હું બરોબર ત્યાં. અરે ભાઈ તારે ઉપસરપંચ માંથી બધામાંથી નીકળી જવાના કેટલા પૈસા લેવાના છે બોલી જા. આમ જો રાજીનામું દઈ દે તને તું કે ને એટલા પૈસા આપી દે. વાત હાલ. કાંઈ વાંધો નહીં, 5 લાખ. હે? કેટલા એ 5 લાખ કે સરપંચ એલા એ ભાઈ 5 લાખ 5 વર્ષ કામ આવે ને તોય ન મળતા. 5 લાખ હું તો તરત દઉં. તે વાંધો નહીં, તો પછી હું નથી દેવા જાતા ઠાઈ કરી લે હે હવે. સરપંચ નથી દેવા જાતા ઠાઈ કરી લે હવે. થાય એ કરી લઉં. હા હા હા, તે વાંધો નહીં. શું છે તે એ સરપંચ અમથે હજી તો એ બની ગયેલો છે અને ખોટા લઈને જશે ઓલો વિડીયો તો આપણે હાવ આવી જઈશું. પણ તો એને કહો ને કાંક પ્રેમથી વાત કરે, કાંક સમજે વાત કરો. સીધા 5 લાખ માગે કાંક આમ ઓછું તો કરવું પડે કે નહીં? આ તમારી વાત સાંભળો તમે. એ ભાઈ તને લાખ રૂપિયા દઈ દે બરોબર. આ તારું બધું પૂરું કર સફાયા. ઓલા 50 જુદા હો. એ હા ભાઈ 1.5 લાખ આપી દો બરોબર ને. તું રાજીનામું આપી દે. હા, તો સહી કરી દઉં, લાવો. આ તો કાંઈ વાંધો નહીં. હા લઈ આવો સરપંચ. હાશ માન પચ્યું છે તારી હારી તો. હાલ્યા કરે હવે. આ ગામની ઘાણી કિન્ને ક્યાં ભૂખડી હે? તો આ હાલે સહી કરીને પેલા આ તો રાજીનામું. ભૂખડીયાનો દાદો નીકળ્યો. પૈસા આપો મને ખબર છે તું પૈસા કે નહીં સહી કરે. અને પછી ઓલું લઈ લેવાનું છે આ પાછું હા ભાઈ હા ઓલું પ્રૂફ હા વિડીયો ઓલો ભરો હાલ મોબાઈલ એક હાથમાં કાઢતું. હા હાલ. હાલો, આ એક હાથમાં મોબાઈલ. હાલ એક હાથમાં પૈસા બરોબર. હા જો રાજીનામું બરોબર ને. ભલે. હા તે વાંધો. હા વાહ રાજા વાહ, લાખ રૂપિયાનો તોડ કરી નાખ્યો. ઉપરથી 50 બીજા. હે? આગળ આવો કેમ? ભારતી મનોરંજન બેંક. હાલે લે, સરપંચ હાટી ગયા. કાંઈ વાંધો નહીં, સરપંચ ને એમ કે હું હાટી ગયો, પણ આ સરપંચ નું હવે કઈક કરવું જોશે. વાહ સરપંચ વાહ. ભલે 1.5 લાખ ગયા પણ એ છે ને સીધો પૂજો ગયો ઉપસરપંચ માંથી. એ વાલજીભાઈ તમે મને હું માનો, હું સરપંચ છું. 1.5 લાખ એમ મારા હું ન જવા દો. તો સરપંચ તમારા જ ગયા કે મારા થોડા જવાના હતા? એ વાલજીભાઈ તમારે નહીં ગયા ને મારે નહીં ગયા. એ બધી નોટો હતી કે ને એ ખોટી હતી. ખોટી નોટો આપી દીધી ને સહી કરાવી દીધી. લ્યો ખોટી નોટો હતી. હા અરે વાહ સરપંચ વાહ. તો જલ્દી હવે ઢીલક મારો હાલો એટલે કામ પતી જાય આપણું. કાંઈ વાંધો નહીં, વિડીયો ડિલીટ મારી દો એટલે આપણું કામ પતી જાય બરોબર ને. હા હા એ વાલજીભાઈ ખોટી નોટો તો મેં એને પકડાઈ દીધી, પણ આમ જો ફોન વગરનું ખાલી કવર દઈને ગયો. હા